બોલો હવે બોલો સ્માઈલ એન્ડ વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે મારા મામંત છે જમવાનું એટલે કે વાનનું છે મારા મામંતમ. તો કઈ રીતનું છે શું છે તે બધું તમને બતાવીશ અને કોનું છે તે બધું જ બતાવીશ. તો અત્યારે તો હું રેડી થઈને જાઉં છું મારા મામંત. તો ચાલો ગાઈઝ સવારમાં સીવણ કરવું પડે છે ચેમ્પુના લીધે. ચેમ્પો લેજીનો આ છોકરાના લીધે સીવણ કરવું પડે. જુઓ ગાઈઝ શું કરવું મારાનું જીન્નુડી ચાઈલા જોજો ચાઈલા નફત હું મામંત આવી ગઈ છું અને અહીંયા બબુને છે ને ટ્યુશન નહીં જવું. સ્કૂલે તો જઈને એવો ટ્યુશન નહીં જવું. તો મામા એને બોલે છે બતાવો તમને કે નહીં જવું. હે બોલ તો ખરી પણ કે નહીં જવું પેલા બોલ. શું છે આજે કે નથી જવું તારા? બોલી સમજ કર. બેંક કે મારા ઘરે જમવાનું ને એટલે હું નહીં જાઉં એવું. વાહ ભાઈ વાહ, આવું તો અમે નહીં કર્યું. જ્યારે કે રાંધવા બેસવાનું હોય ને અમારી હાથે એવી વાત કરે જ બબુ. તો ગાઈઝ અમે લોકો ગયેલા હતા બહાર, હું અને મમ્મી રસ લેવા માટે. યસ, રસ લેવા માટે. આ સિઝનમાં પણ રસ આવી ગયો છે, પણ કોની ત્યાં? અભિભાઈની ત્યાંથી અમે લોકો રસ લઈને આવ્યા અને એકદમ ફ્રેશ મેંગોનો રસ છે, કેસરનો. તો ગાઈઝ અત્યારે તો અમે રાતના ડેઝર્ટ માટે રસ લઈ લીધો. મમ્મી તને એક વસ્તુ ખબર છે આ બબુએ હું કર્યું ત્યાં? ચોપ બબુએ હું કર્યું ખબર મમ્મી? ખબર નહીં. એને બોલાવ પહેલાં અહીંયા ફ્રેમમાં બોલાવો એના પૂછને એને હું કર્યું તને ખબર. એ છે ને એને ટ્યુશન ની જવું પડે ને એટલે ટોયલેટમાં અડધો કલાક સુધી બેસી રહ્યો કે ટોયલેટ લાગી જાય એમ. બોલ ભારત ને કે જુઠ્ઠા જો કેમેરો મૂકી દો ને એટલે અમને બોલાય તરત. સાચું બોલી દે. જીન્યા પાવ જો તરવા બેઠા છે બધા. ના મમ્મી અને મામી વણે છે પાવ. બતાવો મમ્મી આમ જો જરાક, બસ હાજરી પુરાવો. દાદી લુવા પાડે છે, પછી મીનાફોઈ પાવ તરે. આમ મોડું બતાવ ને તું તો કેમ દેખાતી નથી? હે જે હીરો નોનવેજ નહીં ખાતો હોય તેના માટે આ ટાઈપનું કહેવાય. આ પાસ્તા વાળી દાળ બનાવે છે એટલે કે પાયા જેવું લાગે, પાયા સૂપ જેવું લાગે. આ 3 દાળ મિક્સ કરી જવીને કુકરમાં નાખે મમ્મી અને મસ્ત બનાવે પાસ્તા વાળો. કે હા તો બોલ હવે. હો કે ખાવાનું બતાવ્યા કરે બ્લોગમાં. પછી આ કૃષ્ણા બેન કેમ કરે બતાવ. તારું જોઈને છે ને મન થઈ જાય. આજે કાલના બ્લોગમાં મોમોસ હતા ને તો હું તમને આવીને કહેવાની જ હતી કે આજે મોમોસ મંગાવજે. એટલું આમ તલબ થાય. એટલું આમ તલબ થાય ને. બોલો બીજું કઈ? કઈ નહીં, હવે આજે ખાઈ લે. મારા બ્લોગ જ ખાવા નથી ચાલે છે તો હું કરું બોલો? આખા દિવસમાં જો મને કઈ કામ નહીં હોય તો મારે ખાલી ખાવાનું જ હોય તો ખાવાનું જ બતાવવું પડે ને ગાઈઝ. આજે હાથો ઉપર હોય એટલે કાલે મને મન નહીં થાય. હા ખાવાનું મશરૂમ બનાવ્યું તે સ્ટફ મશરૂમ જોજો રેસીપી મૂકેલી છે. બોલો હવે બોલો. સ્માઈલ. તમે સ્માઈલ આમ આવું અહીંયા બાજુમાં બોલો 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 બોલો. અહીંયા બધા મહેમાનો માટે ડીશ કરાઈ છે નાસ્તાની. આ ચીઝ બાઇટ્સ દાના, પછી કેળાની વેફર, પછી બીજું શું છે ચણા, મીઠાઈ. હવે આ બધું કરાવીને
પછી બધાને આપવાનું. પછી આ ગાંઠિયા છે ગાઈસ, બધી જ વસ્તુ છે. કઈ જ નહીં. બસ હવે ચાલો કરો. હા બસ. હાર પહેરાવો, હાર પહેરાવો. હાથ પહેરીને જવું પડે સાસરે. હા બસ પગે લાગો. હા ઉલ્લુ બનાવ્યું તમને. લાસ્ટમાં ફ્રૂટ ડીશ પણ રેડી થઈ ગઈ છે. મીનાફોએ રેડી કરી દીધી છે ફ્રૂટ ડીશ. કેકમાં કોઈ 2 ચમચી મળશે. ઓ મામી તો જો ખાલી ચમચી માંગે. ચમચી એકલી કેક ના ખાવાની. લઈ લે. લાવો લાવો લાવો. ઓ કેમેરામેન અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.